પણ એવા ટાઈમે તમે આવું ડિસિઝન કઠોર ડિસિઝન કહેવાય, મતલબ કે ડોક્ટરમાં તમને એડમિશન મળતું હતું, ઈ આપણે તમે જવા દેતા હતા. આપણે ભારતમાં રહીએ ને MBBS માં એડમિશન લેવાનું માનતાઓ રાખે. પર્સનલ લાઈફમાં તમને એવા અનુભવ મળ્યા હોય કોઈ ને કે લોકોના બદલાતા રંગ જોવા મળે, સફળતા કે નિષ્ફળતાના? પછી માવાય વેચજો તમારા પ્લેટફોર્મ. હા, મેં એક વાત કરી કે કદાચ આ જે વર્ષોલમ માવા કરીને વેચ્યું ને તો આ બધી વસ્તુ કરતાં વધારે વેચાવાના. આ વર્ષોલમની વેલ્યુએશન 15 કરોડ રૂપિયા. કદાચ હું ડૉક્ટર બન્યો હોત 15 કરોડ લેખે મેં ભાગ વેચેલો હોય અત્યારે. અને જ્યારે વેચ્યું ને ત્યારે એકેય પ્રોડક્ટ અમે લોન્ચ નહોતી કરી, 0 ટર્નઓવર હતું. અત્યારે તો ટર્નઓવર છેલ્લા 3 મહિનાનું 70 લાખનું ટર્નઓવર. તમે અત્યાર સુધીમાં કેટલાક રોપા વાવ્યા? અત્યાર સુધીમાં આ કાર્નિયમની તમે જે વાત કરી એવી એક મેં વેબ સિરીઝ જોયેલી, સુપર પંપ, જે આખી ઉબરની સ્ટોરી છે. એમાં મેં જોઈ, એમાં ઘણી બધી તકલીફો આવે. એ એક સ્ટાર્ટઅપમાં જેટલી તકલીફો આવે તમે 10 લઈને બેઠા.